હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિહાર નિશ્ચયકને લગતા પ્રશ્નોની વાત ચાલી રહી છે. જૂના વિડીયો પણ તમે જોઈ શકો છો. આજે પણ જીટીયુમાં પૂછાયેલા ડિપ્લોમા એક્ઝામિનેશનના પ્રશ્નોની વાત કરવાની છે. ટાઇટલ છે સમીકરણ ઉકેલો, અને આજે આપણે જીટીયુના પ્રશ્નો સોલ્વ કરીશું. તો ત્રિહાર નિશ્ચયકને લગતો પહેલો પ્રશ્ન છે. પરીક્ષા છે જૂન 2018, સાથે સાથે આ જ પ્રશ્ન 2020માં પણ પૂછાયેલો છે જીટીયુની એક્ઝામિનેશનમાં. અને એવો એક પ્રશ્ન લઈ રહ્યો છું. પ્રશ્ન આ પ્રમાણે છે, સમીકરણ ઉકેલવાનું છે. A1 - 2 4 4 2 1 3 1 = 0, અને આ સમીકરણનો ઉકેલ શોધો. સમીકરણનો ઉકેલ શોધો મીન્સ અહીંયા જે અનનોન પાર્ટ છે એ, તો એની વેલ્યુ શોધવાની છે. હવે વેલ્યુ શોધીએ પહેલાં આપણે સાઈડમાં ક્યાંક પેલો નિશ્ચયક બનાવી દઈએ. પ્લસ 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 પ્રતિવિકર્ણ અને અગ્રવિકર્ણ, માઇનસ માઇનસ માઇનસ, આ રીતે સંજ્ઞાનો ઉપયોગ કરીશું. શરૂઆત કરીએ. પ્રશ્ન એ થાય કે કઈ હાર પસંદ કરવી જોઈએ. તો 99 ઘટકમાં ક્યાંય 0 નથી, અને 0 નથી તો બાય ડિફોલ્ટ આપણે પહેલી હાર પકડી લઈશું. અને પહેલી હાર પ્રમાણે વિસ્તરણ કરીએ તો પહેલો પ્લસ માઇનસ પ્લસ પ્લસ, તો પહેલાં લખાશે એ, અને એની સાથે દ્વિહાર નિશ્ચયક, તો આ પંક્તિ અને આ કોલમ જતું રહે. તો 4 2 3 1, 4 2 3 1 આવું લખાશે. બીજા ઘટક માટે માઇનસ સાઇન છે, તો માઇનસ અને ઘટક છે 1. ફરી 1ના રેફરન્સમાં ઉપનિશ્ચયક, તો 1ની હાર કાઢી દો, 1નો કોલમ કાઢી દો, તો 4 2 અને 1 1, તો 4 2 1 1. અને ત્રીજો જે મેમ્બર છે તે પ્લસ સાઇન, તો પ્લસ, પણ અહીંયા ઓરિજિનલ મેમ્બર તો -2 છે, તો -2 લખીશું. અને -2ના રેફરન્સમાં જે ઉપનિશ્ચયક છે તે આ હાર અને કોલમ કાઢી દઈએ, તો 4 4 1 3, 4 4 1 3, અને = જમણી બાજુ 0 આપેલું છે. હવે આનું વિસ્તરણ કરીએ તો એ બ્રેકેટમાં 4 × 1 એટલે 4, 3 × 2 એટલે 6, અને વચ્ચે સાઇન માઇનસ -1. અહીંયા 4 × 1 એટલે 4, 1 × 2 એટલે 2, વચ્ચે સાઇન માઇનસ, અને અહીંયા -2 છે. બ્રેકેટમાં 4 × 3 એટલે 12, 1 × 4 એટલે 4, વચ્ચે સાઇન માઇનસ = 0. હવે બ્રેકેટને ઓપન પછી કરીએ, પણ એ 4 - 6 એટલે -2, -1, 4 - 2 એટલે 2, -2, 12 - 4 એટલે 8 = 0. બ્રેકેટ ઓપન કરી દઉં તો a × -2 એટલે -2a, -1 × 2 એટલે -2, અને -2 × 8 એટલે -16 = 0. તો એનો અર્થ કે -2a -18 = 0. એનો અર્થ કે -2a = 18. બીજી બાજુ જાય તો 18 પ્લસ થઈ જાય, અને હું સાઇન બંનેને ચેન્જ કરું તો 2a = -18, તો a = -18 / 2, તો -9. તો પહેલા પ્રશ્નનો જવાબ મળશે એની જે વેલ્યુ છે તે -9 છે. આન્સરમાં આવશે a = -9. તો સ્ટુડન્ટ્સ, પહેલા પ્રશ્નનો જવાબ તમને સમજમાં આવ્યો હશે. ચાલો બીજો પ્રશ્ન એ પણ જીટીયુનો છે, એનું સોલ્યુશન લઈએ. તો સ્ટુડન્ટ્સ, બીજો પ્રશ્ન જે છે તે માર્ચ 2022ની એક્ઝામિનેશનમાં જીટીયુમાં પૂછાયેલો છે. માર્ચ 2022 જીટીયુ. આ આપણે સિમ્બોલ યાદ રાખીશું. અને પ્રશ્ન કેવા પ્રકારનો છે? ડેટા લખી દઈએ પહેલાં. x - 2 2 2, પછી બીજી પંક્તિમાં -1 x - 2, અને ત્રીજી પંક્તિમાં 2 0 4 = 0.
આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે અને આપણે અનનોન પેરામીટર જે એક્સ છે એની વેલ્યુ શોધવાની છે. હવે નક્કી કરીએ કે કઈ હાર પ્રમાણે વિસ્તરણ કરવું જોઈએ. પહેલી હારમાં તો 0 નથી, બીજામાં નથી, ત્રીજામાં છે, તો ત્રીજી હારને દ્રષ્ટિમાં રાખીને વિસ્તરણ કરી શકાય. હવે ત્રીજી હાર જોઈએ તો પ્લસ માઇનસ પ્લસ, તો પહેલાં લઈશું 2 પ્લસ રહેશે અને 2ની હાર અને કોલમ કાઢી દઈએ તો 2x માઇનસ 2 2x માઇનસ 2 આવું લખાશે. પછી બીજામાં માઇનસ, તો માઇનસ અને બીજો ઘટક છે 0 અને 0ના સંદર્ભમાં આ હાર અને કોલમ નીકળી જાય તો અહીંયા x માઇનસ 2, અહીંયા 2, અહીંયા -1 અને અહીં -2 અને ત્રીજામાં પ્લસ, તો પ્લસ ત્રીજો ઘટક એટલે 4. હવે 4ના રેફરન્સમાં આ હાર અને સ્તંભ નીકળી જાય તો x માઇનસ 2 પછી 2 -1x ઇઝ ઇક્વલ ટુ 0. બસ આ પહેલું પદ લખવામાં બહુ કાળજી રાખવી પડે. જો પહેલું પદ સ્પષ્ટપણે અને ચોકસાઈથી લખાઈ જાય તો હવે વિસ્તરણ કરવું સરળ થશે. ધેરફોર 2 અહીંયા ગુણાકાર 2 ઇન્ટુ -2 એટલે -4, x ઇન્ટુ 2 એટલે 2x અને વચ્ચે સાઇન માઇનસ. 0 વાળો આખો ભાગ 0 થશે એટલે એને તો ફક્ત -0 લખી દઈએ અને ત્રીજા ભાગમાં 4. હવે અહીંયા તમે જોઈ શકો છો x માઇનસ 2નો ગુણાકાર x સાથે તો શું થાય, x² માઇનસ 2x, x² માઇનસ 2x, x બંને જગ્યાએ ગુણાશે, x² માઇનસ 2x અને આનો ગુણાકાર -1 ઇન્ટુ 2 એટલે -2, પણ એક સાઇન આગળ રહેવાની એટલે અહીંયા કરી દઈએ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો 2 -4 માઇનસ 2x 0 જતા રહ્યા +4 અહીંયા x² માઇનસ 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હા, એક પદમાં હવે હું એનું કાઉન્સને છોડી દઉં છું તો 2 ગુણ્યા 4 એટલે -8, 2 ગુણ્યા 2 એટલે -4x પ્લસ 4 ઇન્ટુ x² એટલે 4x², 4 ગુણ્યા માઇનસ એટલે -8x અને 4 ગુણ્યા 2 એટલે 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બધું ભેગું કરીએ તો પહેલાં x² વાળા પદ એટલે 4x², પછી -4x અને -8x એટલે -12x અને પછી નંબર્સ તો -8 વત્તા 8 એટલે 0 થઈ જશે, તો એ લખવાની જરૂર નથી, જમણી બાજુ 0. હવે આમાંથી હું 4 વડે આખા સમીકરણને ભાગી દઉં તો 4થી ભાગવું તો શું આવે, x² માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે 4 કોમન નીકળે, 4ને બીજી બાજુ લઈ જઈએ તો 0 થઈ જશે ડિવાઈડ કરવાથી, x² માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આનો અર્થ એવો થયો કે કાં તો xની વેલ્યુ 0 હોય અથવા તો x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને બે વેલ્યુ મળે, x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x ઇઝ ઇક્વલ ટુ 3. તો આ પ્રશ્નના જવાબમાં xની આપણને બે વેલ્યુ મળે, એક છે તે 0 અને બીજી છે 3. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોના બંને પ્રશ્નો જે GTOના છે એનું વિગતવાર વર્ણન કર્યું છે, તમને સમજમાં આવ્યા હશે, તમે જાતે પણ ગણી શકો. ફરી મળીશું નવા વીડિયોમાં नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.